આ દરેકને કહું છું કે આવના જોડે આયા જય સામુંડ મેરડી, કદાચ માં 1 મહિનાની અંદર મારું આટલું કામ થઈ જાય ને, જા કદાચ તને ચૂંદડી લાવી, 5 શ્રીફળનું તોરણ લાવી, ગજા લઈને આવી. અહીંથી કોઈક બીજી માતાએ પહોંચી ગયા હશે ને, પ્રાર્થના કરજે કે માતાજી મારું આટલું કામ થઈ જાય ને, આ વસ્તુ ચડાઈ જાય. કોણ સાંભળશે ભાઈ? કઈ માતા નિશ્ચિત કરશે? કઈ માતા કહેશે કે હું કરું મને હાલશે? કયા માતા ઉપર કદાચ ભરોસો આવશે? કઈ માતાએ કામ કરી આલ્યું છે? કઈ માતાએ કામ કર્યું એ તમને કેવી રીતે ખબર પડશે? હું મેરડી એવું કહું છું. પડે ખરી? ના પડે ને? તો કદાચ એક જગ્યા અને એક જ દેવને જાલો ને, એને ઓટોમેટિક કામ કરીને આલવું પડે. હું મેરડી એવું કહું, કદાચ એના ભરોસે બીજું નહીં. કોઈ દેવ માંદું દુબળું ખરું? દરેક જોડે એટલી શક્તિ જેટલી મારા રામે આલી છે ને, એટલી દરેક માતાઓને આલીશ, તમારી માતાને આલીશ. જેટલી કદાચ મારી વસ્તીના પૂર્વજો જોડે કદાચ આશા હશે ને, એટલી તમારા પૂર્વજો જોડે પડી ગાંડાઓ કરીને 2 અગરબત્તી કરીને કેટલું સમાધાન કરવાનું એ જાતે કરી શકો, કોઈની જરૂર ના પડે ગાંડાઓ. પણ પેલા કીધું ને, આ બધું આળસુ જ. માન નહીં ફાવે, અમને નહીં આવડે. સેવક આવો ને અમને કરી આલો ને, અમને નહીં ફાવતું. દુઃખ તમને પડે છે ને, સેવકોને પડે જ નહીં પડતું ને. એને એટલી તકલીફ પડે કે આ બધું ભેગું કરવાનું અને પાછું આને ભેગું કરી અને લઈ જવાનું, લાવવાનું, લઈ જવાનું, એને તકલીફ પડે છે. બાકી દુઃખ નહીં પડતું. હું મેરડી બેઠી છે ગાંડા, એને એ ચિંતા કે ત્યાંથી લઈને આવવાનું, પાછું આને હામેટીને પાછું મૂકવાનું, કોઈ વરસાદમાં ભીગી ના જાય, એ ચિંતા થાય છે ને. તો તમને દુઃખની તકલીફ પડે છે, તમારા ઘરની અંદર ખૂબ તકલીફ આવે છે ને. એકવાર સમજાઈ દે ને, એ કદાચ વાત મગજમાં ઉતારલો ને, તો એ દુઃખ તો શું, સામેથી દુઃખ જતું રહે તમારા ઘેરથી. પણ એને એવી પ્રાર્થના કરજો ને, કદાચ તમારાથી ના થાય ને, મને મેળવીને કદાચ 2 અગરબત્તી કરીને પ્રાર્થના કરજે કે માં તું થોડીક તો શક્તિ હાલ, થોડુંક તો જ્ઞાન હાલ મારા અંદર, હું આ સમાધાન આ દેવનું કરી નાખું. એટલે ગમે તેવું નડવા વાળું હોય ને, એને પ્રાર્થના કરીને 2 અગરબત્તી કરીને અરજી કરી હશે ને, તું મારું સારું નહીં કરે તો કોઈ વાંધો નહીં, ખરાબ ના કરીશ, જા સમય આવે તે દાડ તારું નિવેશ કરી કદાચ જીવાનનો પાકો શું આવું કહી દે ને, ગમે એવા દુઃખને ઊભું રહી જવું પડે. ગમે એવી નડવાવાળી માતાને બહાર ઉંબરે ઉભો રાખું. હું મેરડી સિંગારની પીઢીની કદાચ ગાંડા પાસી નહીં પડું. મારા મેરડીના ખૂબ રામ. પણ આ બધી તમારા અંદરથી જાગૃત બનવું પડે છે. એવું કહેવાય ને કે ડર કાઢી નાખવો પડે છે. ડર અંદરથી કાઢી નાખો, કશું થઈ જશે, કશું કરી નાખશે, કશું થવાનું નથી જ. હું દરેકને કહું, ગમે તેવી છોખી હશે ને, એને પગે લાગી અને 2 અગરબત્તી કરીને કહે છે કે લે માં, કદાચ મારી મજબૂરી હતી, હું લાવ્યો પારકી માતા પૂજા સારું, કદાચ સારું નહીં થયું ને, લો આ એક શ્રીફળ આલું ને 2 અગરબત્તી કરીને રવાના કરજો. કદાચ તમને નડે તો હું મેળવી બેઠીશ. તમારા ઉપર કોઈ મૂઠ શોટ કરે ને, હું એના ભૂક્કા વાળી નાખું ગાંડા. રામ મારો ભક્ત છે ને, મારો દીકરો છે ને, કદાચ જા એક અરજી કરી લેજે, હે સિંગારની પીઢીની મેરડી તું સાથ હોય ને, માં કદાચ આવી મૂઠ શોટ વાળી કે ને, તારા શરણમાં નાખી દઉં હું મેરડી. મારા મેરડીના ખૂબ રામ, દરેકને રામ. ગમે એવું કદાચ વિદ્યા હોય ને, એ એના માટે જ શીખીશ. ગમે એવું કદાચ દુઃખ નાખ્યું હશે ને, એ એના માટે જ. તમે આ પ્રાર્થના કરવામાં પાછા નહીં પડતા. હું મેરડી બેઠીશ. તમારું ગમે એવું દુઃખ કદાચ મારા સુધી ના પહોંચાય ને, 2 હાથ જોડીને પ્રાર્થના કરજે કે માં કદાચ તું જગતનું મટાડતી હોય ને, લે આટલું મારું દુઃખ આટલા સમયમાં મટાડી આલજે. હું મેરડી બેઠી. ખૂબ રામ. પણ જેવો તમારો વિશ્વાસ, જેવી તમારી આશા, જેવું માગશો એવું મળશે. હું મારા રામને કગરી વગરી અને દરેક મારા ભાવિક ભક્તો ઉપર કૃપા કરું છું ને. મારે રામે આલ્યું સત, કદાચ મારા દુખિયારા ઉપર ના વાપરું ને, મેરડી મટી જાઉં ગાંડા. મારા મેરડીના રામ. અત્યારે દરેક દુખી, દરેક આશા લઈને આવ્યા છે. કોઈ કેવી આશા લઈને આવ્યો છે,
કોઈ હું લેવા આવ્યો છે, કોઈ ઘર માટે આવ્યો છે, કોઈ દુઃખી થઈને આવ્યો છે, કોઈક ધંધા માટે માંગે છે, કોઈક કદાચ કોઈનું ઘર ના જોડાતું હોય એની પ્રાર્થના કરે, હું દરેકની સાંભળું છું. કદાચ કોઈ માતા હુકુ શ્રીફળ ના ખાતી હશે ને, લે આ લીલું શ્રીફળ આલું, તું તો રાજી થા, મારી માતાને આગાડી જવા દે, મારું કામ થઈ જાય કે નહીં. આ દરેકને કહું, આવી રીતે કદાચ એક છડાવવાનું શ્રીફળ આલી અને પ્રાર્થના કરજો ને માનતા લેજો ને, તો દરેકની સફળતા વહેલી તકે થશે. હું મેરડી એવું કહું છું, દરેકનું વહેલી તકે શિકાર થશે. કદાચ કોઈ આડો પડદો નાખીને ઊભું રહેશે, કોઈ દેવ તમારું કામ ના થવા દે, પેલા ઘરની અંદર વિચાર કરી છનામણી નાખીને એટલું જોજો, કદાચ કોઈ દેવનું બાકી નહીં ને, કોકની માનતા બાકી નહીં, કોઈ દેવનો ગાંઠો બાઠો નહીં ને, પેલા એના દેવને પ્રાર્થના કરજો કે માલિક, જો કદાચ 2 મહિના 3 મહિનામાં કામ થઈ જાય ને, જા તારું પણ કરી દી, પણ અત્યારે મને આટલા પરેશાનીમાંથી બહાર નીકળવા દે છે, લો મારી અરજી સ્વીકાર કરજો. તો હું એ દેવને કહીશ, તારું કરાવી દઈશ. ભૂલવા ના દઉં આ વસ્તીને, ભૂલવા ના દઉં. કદાચ તે કામ કર્યું, હક માગે છે, બરાબર છે ને, તો એ દેવનું કરાવી દી અને તમારું એ કામ સફળ થઈ જાય. હું મેરડી એવું કહું. પણ જે દેવનું કદાચ શ્રીફળ બાકી હશે ને, એ જ માતા આવીને પેલા ઊભી રહેશે કે મારું એક શ્રીફળ બાકી છે, પેલા મારું આપી દે, કે મારું શ્રીફળ હાલ દો, હું જતી રહું, પછી તું કામ કર. મને મેરડીને ઊભી રાખી નાખે છે, એના કારણે કોકની માનતા પૂરી નહીં થતી. હું મેરડી એવું કહું છું. સમજો છો ને? કોઈ દેવની કોઈ માતાની માનતા હશે ને, કોઈ દેવની હશે ને, એ દેવ મને આડો પડદો નાખીને ઊભું રહેતું હશે ને, કહેતું હશે ને કે મેરડી જો તું કામ કરવા આવીશ ભલે કરજે, પણ એની અગાડી હું આટલું કદાચ મારી આવી રીતની માનતા ધજાની છે, 5 શ્રીફળની છે, તોરણની છે ને, આ પૂરી થઈ જાય એટલે તું કામ કર. કઈ હું મેરડી પાછી ઊભી રહી જાઉં અને કદાચ હું તમને સપને આવીને કહી દઉં કે આનું બાકી, આનું આટલું હાલજો, પછી અગાડી ચાલજો, જાઓ, તમારું કામ બની જાય. હું મેરડી એવું કહું છું. સમજાય છે ને? આ દરેકને કહું છું કે આવના જોડે આયા, જય સામુન મેરડી, કદાચ માં 1 મહિનાની અંદર મારું આટલું કામ થઈ જાય ને, જા કદાચ તને ચૂંદડી લાવી, 5 શ્રીફળનું તોરણ લાવી, ધજા લઈને આવી. અહીંથી કોઈક બીજી માતા એ પહોંચી ગયા હશે ને, પ્રાર્થના કરજે કે માતાજી મારું આટલું કામ થઈ જાય ને, આ વસ્તુ ચડાઈ જાય. કોણ સાંભળશે ભાઈ? કઈ માતા નિશ્ચિત કરશે? કઈ માતા કહેશે કે હું કરું, મને હાલશે? કયા માતા ઉપર કદાચ ભરોસો આવશે? કઈ માતાએ કામ કરી આલ્યું છે? કઈ માતાએ કામ કર્યું એ તમને કેવી રીતે ખબર પડશે? હું મેરડી એવું કહું છું. પડે ખરી? ના પડે ને? તો એક કદાચ એક જગ્યા અને એક જ દેવને જાલો ને, એને ઓટોમેટિક કામ કરીને આલવું પડે. હું મેરડી એવું કહું, કદાચ એના ભરોસે બીજું નહીં. કોઈ દેવ માંદું દુબળું ખરું? દરેક જોડે એટલી શક્તિ જેટલી મારા રામે આલી છે ને, એટલી દરેક માતાઓને આલીશ, તમારી માતાને આલીશ. જેટલી કદાચ મારી વસ્તીના પૂર્વજો જોડે કદાચ આશા હશે ને, એટલી તમારા પૂર્વજો જોડે પડી ગાંડાઓ. માગી લો, એને અપનાવી લો, એને પ્રાર્થના કરીને હાથમાં લઈ લો, મજબૂત કરી લો ને, તો જગતમાં કોઈ તમારું કામ અડે નહીં, કોઈ તમારા કામ આડું આવે નહીં, કોઈ નડે નહીં. હું મેરડી એવું કહું. શોભરા દરેકને રામ. પણ હું એટલા માટે કહું છું કે દીકરીઓ એવું વિચારે કે આ બધું કરવાથી બરાબર છે, પણ ઘરવાળા કદાચ ઘરમાં એક વ્યક્તિ દારૂ પીને નશો પતો કરી અને આખું ઘરમાં ઘૂસી જાય, કોઈ મજા આવતી નથી ભક્તિ કરવાની. મારો દીકરો નહીં માને, કોક કહે છે કે મારો ઘેરથી ના માને, તો હું એવું કહું છું, હું દરેકને એવું કહું છું કે કોઈ એવી રીતે એની પ્રાર્થના કરજો, એવી રીતની એને પ્રાર્થના કરી અને તમારી માતાને 2 હાથ જોડીને કહેજો કે માં કદાચ 6 મહિને નહીં પણ 12 મહિના પહેલાં એનો દારૂ છોડાવી આલે. કદાચ એ ઓટોમેટિક દારૂ છોડીને તારા ચરણમાં આવી જાય ને, જ્યાં માં પહેલાં તને આ વસ્તુ ધરાઈ અને પછી આનાને આ વસ્તુ આલી, એવું કહી દો ને, તોય તમારી માતા તમારી આગળ ઊભી રહે છે, તોય તમારું દેવ આડું આવીને ઊભું રહે છે. પણ આવી પ્રાર્થના જાતે કરવી પડે ને પછી કદાચ તમે મારા જેવી મેરડીને યાદ કરો ને કે માં
આટલા સમયની અંદર દારૂ છોડાવી આલજે, આટલા સમય સુધી હું રાહ જોઈશ, તો ઓટોમેટિક એને દારૂ છોડાવી અને મારા ચરણમાં લઈને કહી દઉં કે જા આલ્યા આશીર્વાદ, જા, કદાચ એ ઘર બચી જાય એવું મેળડી એવું કહું. એ ઘર બચી જાય, એ વસ્તી કદાચ દારૂમાંથી મુક્ત થઈ જાય ને, એના પરિવાર ઉપર આશા નાખે, એનો પરિવાર સુખી શાંતિથી કદાચ ખૂબ બસો બગાડતો હશે ને, એ લાવી અને એક ઘરમાં ભરે ને તો એનું ઘર ચાલી જાય હું મેળડી એવું કહું. અને સીધી રીતે તમે કદાચ એને ડાયરેક્ટ એવું કહો ને, આજ પછી દારૂ ના ચાલે, મેરડી માતા અહીં કદાચ ગયા છે ને તો મેરડી માતા છોડે નહીં. ના, એમ કોઈ મેરડી મારતી નથી, હું મેરડી એવું કહું. કોઈ મેરડી કદાચ વાંક વગરની નહીં મારે. કદાચ એનો માંગ કરી હશે ને, એને એના મુખથી બોલ્યો હશે ને, માં આજથી દારૂ તારા શરણમાં આવ્યો, મૂકી દીધો, આજ પછી દારૂનું નામ નિશાન નહીં. અને પછી કદાચ એને પીધો હશે ને તો જ એને નડ્યા વગર મેળવી છોડે નહીં ગાંડા. ખૂબ રામ, સમજો છો ને? જ્યાં સુધી કોઈનો ગુનો ના થાય ને ત્યાં સુધી કોઈ દેવ તમને કોઈ મારે નહીં. પણ આવું અંદર વિચારધારા રાખજો તમારા મગજમાં કે તમે ગુનેગાર નથી ને તો તમને કોઈ નડે નહીં. અંદરથી બદલી નાખો ને તો ગમે એવું દુઃખ બહાર જતું રહેશે, ગમે એવી ઉર્જા બહાર જતી રહેશે. આ દરેકની ઉર્જા વચ્ચે કીધું, પ્રાર્થના કરવા કીધીશ કે ઘરની અંદર અમાવાસ પૂનમ હોય ને, ગુગળ, ચોખ્ખું ઘી અને કદાચ ગાયનું છાણ મળી જાય ને તો આખા ઘરમાં ધૂપ કરી દો ને. આખા ઘરમાં ધૂપ કરવાથી બધી નેગેટિવ ઉર્જા બહાર જતી રહે અને પોઝિટિવ ઉર્જા ઘરમાં વસી જાય છે ને, એનાથી તમારું મન શાંત થઈ જાય હું મેળવી એવું કહું. એટલે ઉર્જા એનો મતલબ કદાચ તમારા ઘરમાં ભૂત પરિત એવું બધું રહેતું હશે ને તો આ ધૂપ ધુમાડા કરવાથી એ બધું બહાર જતું રહે અને સારી ઉર્જા આવી જાય, એકદમ શાંત વાતાવરણ થઈ જાય, આનંદ થઈ જાય, કોઈ ખળભળ ના થાય ને તો તમને એમ થઈ જાય માતા છે જ, વિશ્વાસ થઈ જાય ને. એના માટે આ ધૂપ ધુમાડા કરવા પડે છે, નકર કોઈ દેવી શક્તિને આની પડી નહીં ગાંડા, કોઈને કઈ પડી નહીં. ખાલી અંદરથી ભાવથી પ્રાર્થના કરો ને, જ્યાં બેન પ્રાર્થના કરો. કદાચ બહાર બેઠા બેઠા યાદ કરો ને, માં કદાચ હું તારા ભરોસે બહાર નીકળું, જેવો જાઉં કદાચ આ વસ્તીનો જ્યાં સુધી અહીં મોકલ્યો છે ને, જ્યાં સુધી રહેવાનું હશે ને ત્યાં સુધી આ વસ્તીનો જવાબદાર છું. અને કદાચ મન જાયા પછી આ વસ્તીનું શું થશે, જ્યાં સુધી જવાબદારી સોંપી છે ને ત્યાં સુધી નિભાવવા દેજે ને, તમારો વાળ વાંકો ના થવા દે હું મેળડી એવું કહું. જે કદાચ સંસારમાં દરેક આયા છે ને, દરેક જવાના જ, દરેક આયા છે તો દરેક જવું પડશે કે નહીં? આયા એટલે એને જવું નિશ્ચિત. પણ જે જવાબદારી સોંપી છે ને, મારા રામે કદાચ જેવું જેવું કર્તવ્ય લખ્યું તમારા લેખ જ્યારથી જન્મ્યા ત્યારથી લીખાઈ ગયા છે ને, પણ આ ઘરની જવાબદારી, આ સમાજની જવાબદારી લીખી હશે ને, એ પૂરી કર્યા વગર કોઈ તમને ઉઠાવે નહીં ગાંડા. કોઈ ના ઉઠાવે, કોઈના બાપની તાકાત નહીં કે તમને ડાયરેક્ટ લઈ જાય. રામ, એવું કહેવાય છે ને, લેખ ઉપર મેઘ કોઈ નહીં મારતું. અને કદાચ વચ્ચે કોઈ નડવા વાળું લઈ જતું હોય ને, મારા જેવી મેરડી મળી ગઈ હશે ને, યમરાજ કંથી પાછું લઈ આવું, લે આ તારું. કોઈ હકનું ના લેવા દઉં ગાંડા, હક વગર કોઈનું ખાવા નહીં દઉં. કદાચ એનો ખોટા આંખનું લીધું હશે ને, પાછું છીનવીને લાઈન આલું કે લે આ તારો છે ને, તારો રહેશે ગાંડા. ખૂબ રામ, એનો ભરોસો રાખવો પડે. એને કહેવાય લેખ ઉપર મેઘ માર્યો. બરાબર છે ને? કદાચ આ બધું જાણે કેવું નહીં કે આ આદિ આ સમાજમાં દરેકની કોઈની નજર હારી હોય ને કોઈની ના હોય, આ બરાબર તત્વ છે જ. નામદાસ નહીં કહી પણ ફોટો બી વધારે ના રાખશ. ફલાણાની બાઈ આવીશ, ફલાણી કાકી આવીશ, કદાચ એ શીખી હશે ને એના માટે જ. તમે જન્મ્યા છો ને તમારા માટે જ.
તમે જે પરિવારની ભરણ પોષણ કરો છો ને, તમારા માટે જ, તમારા પરિવારની જવાબદારી પૂરી કરો છો ને, કદાચ સમય આવે તે દાડે એને ભોગવવું પડશે કે નહીં? એને ભોગવવું પડશે કે નહીં? એમની એમ તો એ નહીં જવાની કે નહીં? બરાબર છે ને? તો ચિંતા કઈ વાતની કરો છો? ડરો શું કામ? હું દરેકને એવું કહું છું કે પ્રાર્થના એવી કરજો કે ભગવાનને, એને ભગવાને બનાવ્યું છે, તમને ભગવાને બનાવ્યું છે. બરાબર છે ને? એ કોઈ ભગવાનથી મોટા ખરા? કોઈ ખરું નથી ને? તમારા અંદર જે ભગવાન બેઠા છે, તમારી અંદર જે માતા બેઠી છે ને, એ એની અંદર બેઠી છે. પણ કદાચ એની એક એવી ઈચ્છા હોય ને કે મારા દ્વારા બધું થવું જોઈએ, હું જે કહું એ થવું જોઈએ. આ બધું અલગ અલગ વિચારધારા હોય, તમારી જેવી સોચ. બરાબર છે ને? કદાચ તમે એવું કોઈનું ભલું કરવા ચાહો, એ કોઈનું ખરાબ કરવા ચાહે છે ને, તો તમે એવી પ્રાર્થના કરજો, સત્ય હાર્યું નહીં અને હારશે નહીં, હું મેરડી એવું કહું. આ શાસ્ત્રમાં લખ્યું છે ને કે ભગવાનને ઘેર દેર છે પણ અંધેર નથી ને. તો ભગવાન અને માતાજી ઉપર ભરોસો રખાય કે નહીં? રખાય ને? કદાચ એના થઈને રો ને તો જગતમાં કોઈ તંત્ર ના લાગે, કોઈ મંત્ર ના લાગે, કોઈની બાધા ના લાગે. ગાંડાઓ, હું ગભરાવ. પણ અત્યારના એવું ઉર્જાને જોઈને ડરે જ. હું કહું છું, મેરડી દરેકને કહું છું કે જ્યાં સત્ય હોય ને ત્યાં મેદાનમાં કદાચ તમારી માતાનું એટલું પાવર હશે કે જ્યાં એકવાર બોલી ગઈ હશે ને, જા દીકરા આ જગ્યા ઉપર દીવો કરી દેજે ને, કદાચ મારો કોઠો મૂકી દેજે ને, હજારોને લાવી એવું કહી દે ને, મારા જેવી મેરડી હશે, કાળકા હશે ને ગાંડા, ત્યાં હજારો નમીન જવું પડે. હું મેરડી એવું કહું છું. આવતા એને પ્રણાય, બે હાથ જોડે કે માં તારા શરણમાં માં પગે લાગીને જાય કે માં અમારું સારું થાય, કદાચ રસ્તામાં એક્સિડન્ટ ના થવા દે. કદાચ એ તમારી માતા જાગૃત બની જાય ને, જગતમાં કોઈના બાપની તાકાત ખરી જ તમને પાછું પાડી દે. ભલે રામ ખૂબ રામ.